આજનો આપનો બીજો પ્રશ્ન લખવાની શરૂઆત કરજો. હું તમને લખાવી રહ્યો છું. લાસ્ટ ટાઈમ આપણે વિભાગ ઈની અંદર 2 પ્રશ્નો જોઈ ગયા હતા. આજે ત્રીજો પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન હતો ધંધો એટલે શું, તેની લાક્ષણિકતાઓ. બીજો પ્રશ્ન ગઈકાલે આપણે જોઈ ગયા ધંધાના આર્થિક હેતુઓ સમજાવો. અને આજે આપણો ત્રીજો પ્રશ્ન ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. રાઇટ ડાઉન, તમારી નોટબુકમાં લખવાની શરૂઆત કરજો. ત્રીજો પ્રશ્ન, ધંધાના સામાજિક હેતુઓની ચર્ચા કરો. ઓબ્લેક કરીને ત્રાસો લીટો કરીને લખી દેજો, સમજાવો. ઓકે, ઓર કરીને પણ બી લખજો. એક પ્રશ્ન આ રીતના પણ બી પૂછાઈ શકે. ઓર કરીને ધંધાની સામાજિક જવાબદારી ઓબ્લિક ત્રાસો લીટો કરજો. ફરીથી લખજો, સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું? બાજુમાં નોંધ કરીને લખી રાખો. પોઈન્ટ નંબર 1 એટલે અમને જે હું તમને જવાબમાં લખાઈશ ને, જો આવો પ્રશ્ન પૂછાય તો પોઈન્ટ નંબર 1. આના ટોટલી 5 પોઈન્ટ છે. આજે આપણે 2 પોઈન્ટ જોઈશું ને આવતીકાલે બીજા 3 પોઈન્ટ જોઈશું. એટલે આ જવાબ તમારો પચશે. ચલો, જવાબ માટે પેજની વચ્ચોવચ હેડિંગ આપજો, ધંધાના સામાજિક હેતુઓ. પેજની વચ્ચોવચ હેડિંગ આપજો, ધંધાના સામાજિક હેતુઓ. ચાલો, હવે એમાં નંબર 1 હેડિંગ આપજો, સમજાવવાનું છે. નંબર 1 હેડિંગ બાજુની સાઈડ, સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારીનો હેતુ. ચલો, તમને સ્ક્રીન ઉપર જે ત્રીજો પ્રશ્ન દેખાય છે ત્યાંથી લખવાની શરૂઆત કરવાની છે. લખજો પહેલો ડેશ. એને સમજાવવાનો છે સામાજિક જવાબદારીનો હેતુ. પહેલો ડેશ, સામાજિક જવાબદારી અંડરલાઇન પણ બી કરો, 1 માર્ક્સમાં પણ બી પૂછાય. સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને, સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. સેકન્ડ ડેશ લખજો. જે ત્રીજો ડેશ છે તમારો અહીંયા, પછી બીજો લખવાનો છે. પહેલાં ત્રીજો ડેશ લખજો. સમાજના વિવિધ વર્ગોમાં શેર હોલ્ડરો, કૌંસમાં લખી રાખજો માલિક, એટલે જે કંપનીના શેર ખરીદ્યા હોય ને તમે, તો કંપનીના તમે માલિક કહેવાઓ, એટલે શેર હોલ્ડરો. કર્મચારીઓ, કંપનીમાં જે કામ કરે છે એ લોકો કર્મચારીઓ. ગ્રાહકો, આપણે કંપનીની વસ્તુ ખરીદતા હોય તો આપણે ગ્રાહક થઈ ગયા. લેણદારો, જે કંપની પાસે રૂપિયા માગે છે ને, જો તમે કોઈની પાસે રૂપિયા માગતા હોય તો તમે લેણદાર કહેવાઓ, અને જેની પાસે માગો છો એ દેવાદાર કહેવાય. હરીફો એટલે તમારા કોમ્પિટિટર્સ. હરીફો, તમારી સામે તમારા જેવો ધંધો ચલાવતા હોય તો એ હરીફ કહેવાય, કોમ્પિટિટર્સ ઇંગ્લિશમાં. સરકાર, અત્યારે જે ભાજપ સરકાર છે. અને સમાજ, સોસાયટી, આપણે બધા લોકો.
વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો ડેશ. હવે હું લખાવું છું એ રીતના લખવાનું છે. ત્રીજો ડેશ. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોને લીધે ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવી છે. ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવી છે. છેલ્લો ડેશ, ચોથો ડેશ ઉપર તમને દેખાઈ રહ્યું છે ને, છેલ્લો ડેશ ત્યાંથી લખવાનું છે. લખજો. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે, ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. ચલો કે ધ્યાન રાખો, આ તમારો પહેલો પોઈન્ટ સંપૂર્ણ પત્યો. સામાજિક જવાબદારીનો હેતુ. માન લો તમને અહીંથી 1 માર્ક્સનો 2 માર્ક્સનો 3 માર્ક્સનો પ્રશ્ન પણ બી પૂછાય કે ભાઈ ધંધાની સામાજિક જવાબદારી એટલે શું, કાં તો ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ સમજાવો, તો તમારે અહીંયાથી જ લખવાનું છે. તો જોઈએ પહેલો ડેશ. સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને એટલે એમનું ભલું થાય માટે ને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતોને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. ફરીથી, સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતોને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. સમાજના વિવિધ વર્ગોમાં કોણ આવે, તો 6 નામ છે. તમને જેટલા યાદ રહે એટલા તમે લખી શકશો. શેર હોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ. 7 નામ છે. જો સમાજના વિવિધ વર્ગોમાં શેર હોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરેનો સમાવેશ થાય છે. પહેલાં 2 ડેશ યાદ રાખો. સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા. સમાજના વિવિધ વર્ગોમાં શેર હોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરેનો સમાવેશ થાય છે. હવે સામાજિક જવાબદારી કેમ ઉદ્ભવી, તો લખેલું છે ગ્રાહકોની જાગૃતિ. અત્યારે દરેક ગ્રાહક એલર્ટ થઈ ગયો છે, છેતરાતો નથી. રાજ્યના નિયંત્રણો, જે આજે જ આવ્યું છે સરકારનો એક નવો નિયમ કે ભાઈ ખાનગી સ્કૂલો ફી ઉઘરાવી શકશે નહીં, તો આ નિયંત્રણ થઈ ગયું. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોને લીધે. 4 વસ્તુઓ છે. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો,
ગ્રાહક શિક્ષણ અને ગ્રાહક સંગઠનોને લીધે ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવે છે. તો ફરીથી ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનને લીધે ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવે છે. અને છેલ્લો ડેશ, ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે અત્યારે જો કાયદાનું પાલન કરવું પડે, ના કરો તો અત્યારે પેન્ડેમિક એક્ટ એટલે જે આપણને COVID-19 છે ને અત્યારે એને પેન્ડેમિક એક્ટ કહેવાય, તો એ સરકારે લાગુ કરે અને ફી ન ઉઘરાવવાનું કહ્યું છે. તો ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી, આ બધા કાયદાઓ છે વગેરેનું પાલન કરવું પડે છે. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી, 4 નામ છે. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. ચોથો ડેશ હજુ ફરીથી, ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. તો 4 ડેશ થઈ ગયા. ફરીથી સામાજિક જવાબદારીનો હેતુ, તો કે સામાજિક જવાબદારી એટલે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા સમાજના વિવિધ વર્ગોમાં શેરહોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, હરીફો, સરકાર અને સમાજ વગેરેનો સમાવેશ થાય છે. ગ્રાહકોની જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ તેમજ ગ્રાહક સંગઠનોને લીધે ધંધાની સામાજિક જવાબદારી ઉદ્ભવે છે. ધંધાએ સરકારી કાયદાઓ જેવા કે કારખાના કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો, કર્મચારી કલ્યાણનો કાયદો, પર્યાવરણની જાળવણી વગેરેનું પાલન કરવું પડે છે. તો તમને 2 રીતના કામ લાગશે. એક તો 5 માર્ક્સના જવાબમાં પહેલો પોઈન્ટ તો છે જ, પણ સાથે સાથે વિભાગ સીમાં પૂછાય તો પણ બી આ 4 ડેશ લખે અને આવો પ્રશ્ન પૂછાઈ શકે, ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું, તો તમારે આ લખવાનું છે. મોસ્ટ આઈએમપી ટોપિક હતો. ચલો હવે આપણે સેકન્ડ હેડિંગ આવ્યા. અત્યારે આપણે ધંધાના હેતુઓ ભણી રહ્યા છીએ, પણ ગઈકાલે આર્થિક હેતુઓ ભણ્યા હતા, આજે સામાજિક હેતુઓ છે. લખજો બીજો હેડિંગ આવ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. રોજગારીની તકો કરી દેજો, તકની જગ્યાએ રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. પહેલો ડેશ લખજો, હું લખાવું છું. બીજા ડેશમાંથી તમને વસ્તી વધારા દેખાય ને ત્યાંથી લખવાનું છે, પણ હું મારી રીતના એડિટિંગ કરીને લખાવું છું. લખજો, ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપ એટલે પ્રમાણ, શિક્ષણના વ્યાપને કારણે ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપને કારણે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપને કારણે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. સેકન્ડ ડેશ, ધંધાની સ્થાપના અને વિકાસ દ્વારા આ સમસ્યા દૂર થઈ શકે છે.
ધંધાની સ્થાપના અને વિકાસ એટલે જેટલા નવા નવા ધંધાઓ સ્થપાશે તો બેરોજગારીની સમસ્યા દૂર થઈ શકે છે. ત્રીજો ડેશ દાખલા તરીકે ત્રીજા ડેશમાં બીજી લાઈન છે ત્યાંથી લખાઈ રહ્યો છે દાખલા તરીકે ખાદી ગ્રામોદ્યોગ પંચ જેવી સંસ્થાઓ ખાદી ગ્રામોદ્યોગ પંચ જેવી સંસ્થાઓ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે રોજગારીની તકો વધારવાના પ્રયત્નો કરે છે. ચલો 3 ડેશ છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. પહેલો આપણે ભણી ગયા સામાજિક જવાબદારીનો હેતુ. બીજું છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. તો કે ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપને કારણે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપને કારણે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. ધંધાની સ્થાપના અને વિકાસ દ્વારા આ સમસ્યા દૂર થઈ શકે છે. ધંધાની સ્થાપના અને વિકાસ દ્વારા આ સમસ્યા દૂર થઈ શકે છે. દાખલા તરીકે ખાદી ગ્રામોદ્યોગ પંચ જેવી સંસ્થાઓ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકો વધારવાના પ્રયત્નો કરે છે. ગૃહ ઉદ્યોગ એટલે ઘરે ચાલતા, લઘુ ઉદ્યોગો એટલે નાના ઉદ્યોગો. ખાદી ગ્રામોદ્યોગો પંચ જેવી સંસ્થાઓ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકો વધારવાના પ્રયત્નો કરે છે. 3 ડેશ છે ફરીથી ભારતમાં વસ્તી વધારા અને શિક્ષણના વ્યાપને કારણે બેરોજગારીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે. ધંધાની સ્થાપના અને વિકાસ દ્વારા આ સમસ્યા દૂર થઈ શકે છે. દાખલા તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ પંચ જેવી સંસ્થાઓ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે રોજગારીની તકો વધારવાના પ્રયત્નો કરે છે. ચાલો હજુ બીજા 3 પોઈન્ટ બાકી છે જે આપણે આવતીકાલના લેક્ચરમાં ડિસ્કશન કરીશું.